આત્મા ભૂલાઈ જાય એવું આપણે જે કર્મ કરીએ છીએ આપણા વેશમાં આપણે આત્મા ભૂલાઈ જ છે આપણો 100% કીધું. અને પછી પ્રભુ એવું પણ કીધું ને આપ ગુરુ છો અને અમારું અજ્ઞાન એટલે એ દૂર કરો કે અમને સાચો રસ્તો બતાવો. એટલે આપણો પહેલો શબ્દ એ હતો કે તમે ભગવાન છો. હા બરાબર એ પહેલો શબ્દ કરવું ન કરવાની વાત નહીં. પછી એમ કીધું કે જો કરવું ન કરવાની વાત કરો છો તો રામ કરતા સવાયું કરો, પણ રામને થોડોક એટલે અડ્યો તો આપણને ન અડવો જોઈએ. એટલે વેશ છે એ અપિયરન્સ એ ખાલી દેખાવ માત્ર છે ને આપણે આત્મા છીએ ને વેશ આપણામાં આપણા એની સાથે કન્સર્ન નથી આપણામાં એ આપણો નથી ને આપણે એ નથી એ આપણામાં કાંઈ નથી એમ. અને જો ખરેખર આત્મા જ રહી તો વેશ ભજવવા પણ કઈ નથી રહેતું એમ, કારણ કે વેશ તો અંચળો જ છે, તો આત્માને ક્યાં વેશ ભજવવાનો સવાલ આવે? દેખાવ માત્ર છે એટલે ભજવતો જ નથી. સ્વપ્ન છે એ ભજવવાની જરૂર છે એમ કહેવાની જરૂર નથી, કારણ કે સ્વપ્ન છે કારણ કે દેખાવ માત્ર છે. સ્વપ્ન ભજવવું ન જોઈએ એમ કહેવાની જરૂર નથી, કારણ કે આત્મા સ્વપ્ન થતો જ નથી. ખ્યાલ આવ્યો? આત્મા સ્વપ્ન થતો જ નથી. તમે આત્મા રહ્યો ને એટલે પછી સ્વપ્ન ભજવવું પડતું નથી એમ કહેવાની જરૂર નથી. અને એ રીતે આપણે ક્લિયર કરેલું. અને એ લેવલ બાકી એ આપણને બોલો ગૂંચવી નાખે. આપણે એમ માનીએ કે આપણે એનું મનનું સમાધાન કરી શકીએ, આપણને આપણું છોડાવી દે. ખાલી આત્મા જ આત્મા રહી મન નહીં રહી તો જ સ્વીકારે. જીવતાને કામ કરતા હોય ને જેમ કે એનામાં દારેશના પુત્રેશના વિત્તેશના લોકેશના હોય અને તમારામાં દારેશના પુત્રેશના વિત્તેશના લોકેશના હોય અને તમે એમને સમજાવવા જાઓ કે હું તમને કહું છું કે પૂર્ણ બ્રહ્મ રહીને કામ કરવું, એટલે પૂર્ણ બ્રહ્મ જ રહેવાય ને કામનું આપણને કાંઈ અડે નહીં, તો એ એવું બોલે ને કે તમે ભાગી જાઓ. કારણ કે આપણામાં બધી જ એસણા હોય એમ. અને અહીંથી જે આવતું હોય ને તો એને ભાગી જવું પડે. ખાલી ફેર આટલો પડે, સૂક્ષ્મ લક્ષ્મણ રેખા આટલી જ છે. પૂર્ણ બ્રહ્મ છે ને એમાં કામ કઈ રીતે કરવું એ રીતે નતા કહેવાના. અમે ખાલી એમના ઈષ્ટનું જ એમને ઉદાહરણ આપવાનું કહેવાના હતા કે શિવજી છે એ સત્સંગ પૂર્ણ બ્રહ્મનો જે તત્વબોધ થતો હતો અગસ્ત્ય મુનિના આશ્રમમાં એ પાર્વતીને લઈ જઈને સત્સંગ સાંભળતા હતા કે નહીં, એમણે સત્સંગનો ત્યાગ કર્યો એમ. એ શું કે ચાલો વકીલો લાગશે તો હું જઈશ. હા એ બરાબર છે બરાબર છે. હા અગસ્ત્ય મુનિ છે એની શું ખાતરી ને મારે એમને માનવું જ જોઈએ ને મારો અંતરાત્મા મને ના પાડતો હોય તો એ મહાચિદાકાશ કે મારે કેમ માની લેવું? મહાચિદાકાશ મને જે દાડે લાગશે તે દિવસે હું જોઈ લઈશ. હવે એમનું પેલું જ વસ્તુ આવતી હોય તો હવે સાક્ષાત પરમાત્મા એટલે તો ખ્યાલ આવી ગયો. રામકૃષ્ણજી ઉદાહરણ આપે ને કે ગોળના ભીલા વેચનાર છે ને એ ઉદાહરણ આપે છે. રામકૃષ્ણ ગોળના ભીલા વેચનાર ગોળની સલાહ નહીં આપી કે નહીં ખાવ, એટલે આપણે તો ભીલા વેચનાર સાદો સીધો શબ્દ આવે પછી આપણો ફેર નથી પડે. કથા કરો કેવું દ્રષ્ટાન આપે, એકનાથનું દ્રષ્ટાન આપે. હા એક એટલે એક માતા બાળકને લઈને ગઈ કે ભાઈ આને કેવું ને બહુ ગોળ ખાય છે ના પાડો ને, એટલે કે 15 દિવસ પછી આવજે. એટલે 15 દિવસ પછી આવ્યા પછી કે ભાઈ ગોળ ના ખવાય બસ, અને તરત પેલા ના અસર થઈ. એટલે પેલી પેલો કોઈ એક જણ ત્યાં ઊભો હતો એકનાથ કે તેની છે જ કેમ ન કીધું તો કે ત્યારે હું જ ગોળના ભીલા ખૂબ રાખતો એટલે કાંઠે ગયા એટલે મારી કહેવાની અસર થાય. આપણે તો એને કોઈ રીતે સમાધાન નહીં કરીએ કારણ કે આપણું બધું જ જાણતા હોય ને આપણે શું કરીએ છીએ શું નથી કરતા કઈ રીતે કરીએ ક્યાંય કઈ નથી તો એ કઈ રીતે ના સાંભળે. તો એક બાપુપુરાના 31 વર્ષ જૂના ભાઈ છે, રાજમાં હાઈસ્કૂલના મેથ્સના ફિઝિક્સના રિટાયર્ડ ઇન્સ્પેક્ટર રણછોડનું. એને સ્વામીજી કે કેમ આ લોકો બધા આમ કરે છે, કેમ આ લોકો બધા આમ કરે છે? એટલે એમ કે સ્વીકારતા ન હોય એવું લાગે આપણને, ગણતા ન હોય તો કે એને બીજું કરવું હોય એકદમ ન સ્વીકાર, ન ગણે, ન માને, ન સાંભળે. પછી બીજું એમ કે કીધું કેમ એને નથી કંઈ લાગતું આનું મૂલ્ય? એટલે એમ કે જે ખૂબ મહેનત કર્યો ને એને મળે તો એનું ખૂબ મૂલ્ય થાય, પણ એકદમ સીધું મળી ગયું છે ને એટલે એનું મૂલ્ય થાય. એમ કે અત્યારે આવે છે, હમણાં આવ્યા બેસતા વર્ષે હતા દિવાળીની, એકદમ સરળ ભાઈ, સાચો ભાવ અંદર. કેમ કે
એકદમ સીધું મળી જાય એટલે મૂલ્ય એટલે છે. એનું મૂલ્ય નહીં. આમ ખૂબ મહેનત કરીને મળે ને એને ખૂબ મૂલ્ય છે. એટલે આપણે બધા ગહનમાં લઈ જાય બધા સંતો. એ તો ગહન હસ્યને ગહન લાવે. રહસ્યમાં એક વાત ગૂઢતા ગુપ્તા રહસ્યને રહસ્ય ગૂઢતાને લાવે. હિમાલયમાં પણ શું કે